Hello students, welcome back. 12th Science, subject Maths, chapter number 7, part 2, સ્વાધ્યાય 7.3. એનો એક્ઝામ્પલ નંબર 5. તો એક્ઝામ્પલ નંબર 5 થી આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. એક્ઝામ્પલ 5 જે છે એ ક્વેશ્ચન આ રીતે છે. I બરાબર સંકલન sin cube x into cos cube x dx. આને આપણે આ રીતે લખીએ, sin x sin square x into cos cube x dx. sin cube x જે છે એના બે ભાગ પડ્યા. sin x એમના એમ, sin square x જે છે એને આપણે લખીએ 1 minus cos square x into cos cube x dx. આગળ સાદુરૂપ આપીએ તો અહીંયા cos cube x છે અને અંદર ગુણીએ આપણે, એટલે cos cube ગુણ્યા 1 એટલે અહીંયા આવશે cos cube x minus cos raised to 5x into sin x dx. હવે આની ઉકેલવાની સૌથી જે સરળ રીત છે એ છે cos x બરાબર t આદેશ લેતા. એટલે cos x બરાબર t જે છે એ આપણે આદેશ લઈએ છીએ. એટલે અહીંયા sin x minus sin x dx વિકલન કરીએ ને એટલે અહીંયા માઇનસ આવશે, બરાબર dt આવશે. એટલે હવે જો આ કિંમત આપણે i માં મૂકીએ તો i બરાબર માઇનસ sin x dx એટલે એના બરાબર dt થાય. એટલે અહીંયા માઇનસ નિશાની પહેલા મૂકવી પડશે. sin x dx બરાબર માઇનસ dt થાય. અહીંયા sin x dx બરાબર માઇનસ ઓફ dt, બરોબર. cos ક્યુબ જુઓ, cos x બરાબર t એટલે અહીંયા આવશે t ક્યુબ માઇનસ t રેઝ ટુ 5 dt. આનું સંકલન કરીએ એટલે અહીંયા આવશે t ક્યુબ dt માઇનસ t રેઝ ટુ 5 dt. આગળ ગણતરી કરીએ એટલે અહીંયા આવશે t રેઝ ટુ 4 by 4 minus t raised to 6 by 6 plus c. t ની કિંમત મૂકી દઈએ એટલે t ની કિંમત જે છે અહીંયા cos x છે એટલે અહીંયા આવશે cos raised to 4x divided by 4 minus cos raised to 6x divided by 6 plus c. આગળ બ્રેકેટ ખોલીએ એટલે અહીંયા આવશે cos raised to 6x divided by 6 minus cos raised to 4x divided by 4 plus c. તો આ જે છે એનો ફાઇનલ આન્સર છે. તો આ પાંચમું એક્ઝામ્પલ જે છે એ કમ્પ્લીટ કર્યું. આગળ જોઈએ એક્ઝામ્પલ નંબર 6. દાખલા નંબર 6 જોઈએ. sin x sin 2x sin 3x dx. તો અહીંયા સૌ પ્રથમ 2 વડે ગુણીએ અને 2 વડે ભાગીએ અને આને આ રીતે લખીએ 2 sin x into sin 2x sin 3x dx. અહીંયા 2ss નું સૂત્ર લગાડીએ તો 2ss નું સૂત્ર જે છે એ છે c minus c એટલે અહીંયા આવશે cos 2x minus x minus cos 2x plus x into sin 3x dx. આગળ જોઈએ 1/2
તો આને આ રીતે આપણે સ્પ્લિટ કરી શકીએ કે cos x માઇનસ cos 3x ઇન્ટુ sin 3x dx. તો આ રીતે sin 3x જે છે એ બે પદ સાથે ગુણાશે એટલે અહીંયા આ રીતે આવશે 1/2 cos x ઇન્ટુ sin 3x dx માઇનસ 1/2 cos 3x ઇન્ટુ sin 3x dx. બે વડે ગુણાકાર કરીએ, બે વડે ભાગાકાર કરીએ એટલે અહીંયા આવશે 1/4, અહીંયા આવશે 2 cos x, સોરી આને આ રીતે લખીએ આપણે, મોટી ટર્મ છે એ પહેલાં આવશે એટલે અહીંયા 2 sin 3x ઇન્ટુ cos x માઇનસ dx. અહીંયા બે વડે ગુણાકાર, બે વડે ભાગાકાર એટલે અહીંયા આવશે 2 sin 3x cos 3x dx. આગળ જોઈએ તો આગળ હવે આને આ રીતે આપણે લખી શકીએ 1/4 2ss એટલે આ જે છે આ રીતે આવશે s પ્લસ s, સોરી 2sc એટલે અહીંયા આવશે s પ્લસ s એટલે sin 3x પ્લસ x એટલે sin 4x પ્લસ sin 2x dx માઇનસ 1/4 અહીંયા જે છે એ આવશે sin 2x નું સૂત્ર આ sin 2x બરાબર 2 sin x ઇન્ટુ cos x, તો અહીંયા sin 6x આવશે dx. આગળ કરીએ તો આને તમે હવે સ્પ્લિટ કરો તો આ રીતે આવશે કે 1/4 sin 4x dx પ્લસ 1/4 sin 2x dx માઇનસ 1/4 sin 6x dx. તો અહીંયા sin 4x જે છે એનું થશે 1/4 એમના એમ, આનું થશે માઇનસ ઓફ cos 4x upon 4 પ્લસ 1/4 આનું થશે માઇનસ ઓફ cos 2x upon 2 માઇનસ 1/4 અહીંયા થશે માઇનસ cos 6x upon 6 પ્લસ c. આગળ અંદર જે છે 1/4 કોમન લઈ શકીએ એટલે 1/4 અહીંયા આ રીતે આવશે કે cos 6x upon 6 માઇનસ cos 4x upon 4 માઇનસ cos 2x upon 2. આગળ ગણતરી કરીએ, અલગ બીજો દાખલો, દાખલા નંબર 7. તો દાખલા નંબર 7 જે છે એનો ક્વેશ્ચન આ રીતે છે, સંકલન sin 4x into sin 8x dx. તો આની ગણતરી વખતે આપણે બે વડે ગુણાકાર કરીએ, બે વડે ભાગાકાર કરીએ એટલે આ રીતે આવશે 2ss. તો આ અહીંયા જે છે એ સૂત્ર આવશે c માઇનસ c એટલે આ જે છે એ આ રીતે આવશે cos 4x માઇનસ cos 12x dx. અહીંથી જે છે એ તમારે હોમવર્કમાં કરવાનો રહેશે, સાવ ઇઝી દાખલો છે. આગળ દાખલા નંબર 8, સંકલન ઓફ 1 માઇનસ cos x અપોન 1 પ્લસ cos x dx. તમને ખબર છે કે 1 માઇનસ cos x એટલે આના બરાબર આપણે આ રીતે લખીએ કે 2
સાઇન સ્ક્વેર એક્સ બાય 2 અને 1 પ્લસ કોસ એક્સ, તો એના બરાબર 2 કોસ સ્ક્વેર એક્સ બાય 2. તો આ જે પદ છે એના માટે તમે આ રીતે લખી શકો. અહીંયા તમે આ રીતે લખી શકો કે 2 સાઇન સ્ક્વેર એક્સ બાય 2 અપોન 2 કોસ સ્ક્વેર એક્સ બાય 2 ડીએક્સ. અહીંયા આ 2 અને 2 કેન્સલ થઈ જશે એટલે અહીંયા આ રીતે આવશે સંકલનમાં tan સ્ક્વેર ઓફ એક્સ બાય 2 ડીએક્સ. tan સ્ક્વેર એક્સ બાય 2 છે અને આ રીતે તમે લખી શકો sec સ્ક્વેર એક્સ બાય 2 માઇનસ 1 ડીએક્સ. sec સ્ક્વેર એક્સ બાય 2 છે એનું આ રીતે આવશે tan એક્સ બાય 2 એક્સ બાય 2નું ચેઇન રૂલથી પાછું થશે અહીંયા 1 બાય 2 માઇનસ 1 જે છે એનું એક્સ પ્લસ સી. આ બે ઉપર જશે એટલે 2 ઇન્ટુ tan એક્સ બાય 2 માઇનસ એક્સ પ્લસ સી. તો આ રીતે જે છે એ 8મા દાખલાની જે છે એ ગણતરી થશે. આગળ જોઈએ દાખલા નંબર 9. નવમો દાખલો સંકલન cos x અપોન 1 પ્લસ cos x dx. તો અહીંયા આપણે આ રીતે લખીએ, ઉપર એક ઉમેરીએ અને એક બાદ કરીએ. આગળ જોઈએ તો હવે આને આ રીતે આપણે સ્પ્લિટ કરી શકીએ. 1 પ્લસ cos x અપોન 1 પ્લસ cos x dx માઇનસ 1 અપોન 1 પ્લસ cos x dx. આગળ જોઈએ તો અહીંયા આવશે 1 dx માઇનસ 1 અપોન 1 પ્લસ cos x, એટલે આના બરાબર હમણાં આપણે જોયું એમ 2 cos સ્ક્વેર એક્સ બાય 2 dx. તો આ 1 જે છે એનું થશે x, આ જે છે એનું થશે અહીંયા 2 sec સ્ક્વેર એક્સ બાય 2 dx. આનું આગળ સાદુરૂપ આપીએ એટલે અહીંયા આવશે x, 2 જે છે એ બહાર નીકળી જાય, sec સ્ક્વેર એક્સ બાય 2 જે છે સોરી અહીંયા 1 બાય 2 બહાર આવશે. આ જે પદ છે ત્યાં આવશે અહીંયા 1 બાય 2, એટલે આ જે છે 2 નહીં આવે, અહીંયા આવશે 1 બાય 2. અહીંયા છે sec સ્ક્વેર એક્સ બાય 2 dx. હવે અહીંથી જુઓ તમે એટલે x માઇનસ 1 બાય 2 sec સ્ક્વેર એક્સ બાય 2 જે છે એનું થશે અહીંયા tan એક્સ બાય 2, એક્સ બાય 2નું ચેઇન રૂલથી 1 બાય 2 પ્લસ સી. આગળ સાદુરૂપ આપીએ એટલે આ જે પદ છે એ કેન્સલ થઈ જાય છે એટલે x માઇનસ tan ઓફ એક્સ બાય 2 પ્લસ સી. આ 9મો દાખલો છે. આગળ જોઈએ 10મો દાખલો. sin રેસ ટુ 4x આવું આપ્યો છે dx. તો આને આપણે આ રીતે લખીએ કે sin સ્ક્વેર એક્સ એનો સ્ક્વેર dx. sin સ્ક્વેર એક્સ છે એને તમે આ રીતે લખી શકો 1 માઇનસ cos 2x બાય 2 એનો સ્ક્વેર dx. આનું સાદુરૂપ આપીએ એટલે આ રીતે આવશે 1 માઇનસ 2 cos 2x પ્લસ cos સ્ક્વેર 2x ભાગાકારમાં 4 dx. 4 છે એને બહાર કાઢી લઈએ એટલે 1 બાય 4 1 માઇનસ 2 cos 2x પ્લસ cos સ્ક્વેર 2x dx. આગળ જોઈએ તો હવે આને તમે આ રીતે લખી શકો 1 બાય 4 1 માઇનસ 2 cos 2x પ્લસ આ cos સ્ક્વેર 2x છે એને આપણે આમ લખી શકીએ 1 પ્લસ cos 4x ડિવાઇડેડ બાય 2 dx. તો આ બેનો લસા લઈએ
એટલે આ જે પદ છે એ આ રીતે લખાશે. બહાર આવશે 1/8 સંકલન અહીંયા આવશે 2 માઇનસ 4 cos 2x પ્લસ 1 પ્લસ cos 4x dx. 1/8 2 પ્લસ 1 એટલે અહીંયા જે છે એ આવશે 3 માઇનસ 4 cos 2x પ્લસ cos 4x dx. આગળ જોઈએ તો આને સ્પ્લિટ કરીએ તો 3/8 સંકલન 1 dx આ પહેલા પદને મેં છૂટું પાડ્યું માઇનસ 4/8 સંકલન cos 2x dx પ્લસ 1/8 સંકલન cos 4x dx. તો આ જે પહેલું પદ છે એનું x થશે એટલે અહીંયા આવશે 3x/8 માઇનસ અહીંયા આવશે 1/2 cos 2x જે છે એનું થશે માઇનસ ઓફ sin 2x/2 પ્લસ અહીંયા જે છે એ 1/8 cos 4x જે છે એનું થશે સોરી અહીંયા પ્લસ આવશે હા અહીંયા પ્લસ આવશે sin 4x upon 4. આગળ સાદુરૂપ આપીએ એટલે અહીંયા 3x/8 માઇનસ sin 2x upon 4 પ્લસ sin 4x upon 32 પ્લસ c. આ રીતે જે છે એનો જવાબ આવશે. તો 10 દાખલા જે છે એ આપણે પૂરા કર્યા. દાખલા નંબર 11મો જે છે એ આ રીતે છે. એટલે એમાં છે ને આમાં cos 4x એવો આખો એક્ઝામ્પલ છે. જુઓ 11મો દાખલો જે છે એ અહીંયા આ રીતે આપ્યો છે. હોમવર્કમાં જ કરવાનો છે. હું માત્ર તમને હિન્ટ આપી દઉં છું કે cos 4x dx જો આવું પૂછ્યું હોય તો આને તમે આ રીતે લખી શકો cos square x no square dx. cos square x જે છે એને તમે આ રીતે લખી શકો 1 પ્લસ cos 4x upon 2 no square dx. cos square 2x છે સોરી ક્વેશ્ચન લખવામાં cos square 2x છે એટલે આને આ રીતે લખીએ આપણે cos 4 2x dx. તો આને તમે આમ લખી શકો cos square 2x no square dx. આ જે છે એને તમે આ રીતે સ્પ્લિટ કરી શકો 1 પ્લસ cos 4x ડિવાઇડેડ બાય 2 એનો સ્ક્વેર dx. તો 1/4 જે છે અહીંયા બહાર નીકળી જશે સંકલન અહીંયા આ રીતે આવશે 1 પ્લસ 2 cos 4x પ્લસ cos square 4x dx. આગળ આનું સાદુરૂપ જે છે એ આપણે આ રીતે લખી શકીએ કે 1 પ્લસ 2 cos 4x પ્લસ 1 પ્લસ cos 8x ડિવાઇડેડ બાય 2 dx. ઓલા દાખલાની જેમ જ આમાં પણ આપણે લસા લઈએ એટલે 2 જે છે એ 12 ગુણાશે એટલે અહીંયા આવશે 1/8 અને અહીંયા આવી જશે હવે 2 પ્લસ 4 cos 4x પ્લસ 1 પ્લસ cos 8x dx. આગળ સાદુરૂપ આપીએ એટલે અહીંયા 1/8 સંકલન અહીંયા 2 પ્લસ 1 એટલે અહીંયા આવશે 3 પ્લસ 4 cos 4x પ્લસ cos 8x dx. તો અહીંથી મને નથી લાગતું હવે બહુ વધારે હાર્ડ પડે કારણ કે માત્ર સંકલન જ કરવાનું બાકી છે. તો આ 11મો દાખલો જે છે એ તમારે જાતે કરવાનો છે. આગળ જોઈએ દાખલા નંબર 12. 12 જે છે એ શરૂ કરીએ. 12મો દાખલો સંકલન
સાઇન સ્ક્વેર એક્સ અપોન 1 પ્લસ કોસ એક્સ. બરાબર, તો આને આપણે આ રીતે લખી શકીએ. સાઇન સ્ક્વેર એક્સ છે ને તમે આ રીતે લખી શકો 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સ અપોન 1 પ્લસ કોસ એક્સ ડીએક્સ. અહીંથી અંશના બે ભાગ પડે, 1 માઇનસ કોસ એક્સ, 1 પ્લસ કોસ એક્સ. છેદ જે છે એમાં 1 પ્લસ કોસ એક્સ ડીએક્સ. આગળ જોઈએ તો આ બે પદ કેન્સલ થઈ જશે, એટલે અહીંયા હવે રહેશે 1 માઇનસ કોસ એક્સ ડીએક્સ. આગળ સાદુરૂપ આપીએ એટલે અહીંયા આવશે 1 ડીએક્સ માઇનસ કોસ એક્સ ડીએક્સ. 1 એટલે અહીંયા આવશે એક્સ, કોસ એક્સ જે છે એનું આવશે સાઇન એક્સ પ્લસ સી. તો આ જે છે એ આપણે 12મું એક્ઝામ્પલ જે છે એ કમ્પ્લીટ કર્યો. 13મું એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 13. એક્ઝામ્પલ નંબર 13 આ રીતે છે ક્વેશ્ચન. cos 2x માઇનસ cos 2 આલ્ફા ભાગાકારમાં cos x માઇનસ cos આલ્ફા dx. તો cos 2x છે એનું સૂત્ર તમને લોકોને ખ્યાલ છે કે cos 2x છે એની માટે તમે આ રીતે લખી શકો 2 cos સ્ક્વેર x માઇનસ 1. cos 2 આલ્ફા છે એની માટે તમે આ લખી શકો 2 cos સ્ક્વેર આલ્ફા માઇનસ 1. નીચે cos x માઇનસ cos આલ્ફા જે છે એ એમના એમ છે dx. આગળ જોઈએ તો હવે આને તમે છૂટું પાડો એટલે અહીંયા આવશે 2 cos સ્ક્વેર x માઇનસ 1 માઇનસ 2 cos સ્ક્વેર આલ્ફા પ્લસ 1 ભાગાકારમાં cos x માઇનસ cos આલ્ફા dx. આગળ જોઈએ સંકલન. તો અહીંથી 2 આ જે પ્લસ 1 અને માઇનસ 1 જે છે એ કેન્સલ થઈ જશે. 2 જે છે અહીંથી કોમન નીકળશે એટલે cos સ્ક્વેર એક્સ માઇનસ cos સ્ક્વેર આલ્ફા ભાગાકારમાં cos એક્સ માઇનસ cos આલ્ફા dx. અહીંથી 2 આ 2 અહીંથી આના બે ભાગ પડે, cos એક્સ માઇનસ cos આલ્ફા અને બીજામાં cos એક્સ પ્લસ cos આલ્ફા ભાગાકારમાં cos એક્સ માઇનસ cos આલ્ફા dx. તો આ બે પદ જે છે એ કેન્સલ થઈ જશે. આ બે જે છે એ 12 કોમન કાઢી લીધા એટલે અહીંયા નહીં આવે. આગળ કરીએ તો હવે અહીંથી આ રીતે આવશે 2 સંકલન cos x dx પ્લસ 2 cos આલ્ફા. સંકલન છે ને એ એક્સનું થાય છે એટલે અહીંયા આલ્ફા જે છે ને એ પદ અચળ થાય એટલે અહીંયાથી આનું જો સંકલન કરવા જઈએ તો એ આમ આવશે 2 sin x પ્લસ 2 cos આલ્ફા ઇન્ટુ એક્સ પ્લસ સી. 14મો દાખલો જોઈએ. સંકલન cos x માઇનસ sin x અપોન 1 પ્લસ sin 2x. dx. તો અહીંયા આને આપણે સાદુરૂપ આપીએ સંકલન cos x માઇનસ sin x. 1 જે છે આ 1 એને આપણે આ રીતે લખીએ કે sin સ્ક્વેર એક્સ વત્તા cos સ્ક્વેર એક્સ અને 2 sin x છે એને તમે આ રીતે લખી શકો 2 sin x cos x dx. ઉપર જે છે એને તમે આ રીતે સ્પ્લિટ કરી શકો cos x માઇનસ sin x. નીચેનું પદ છે એને તમે આ રીતે લખી શકો કે ભાઈ sin x
પ્લસ કોસ એક્સ આખાનો સ્ક્વેર ડીએક્સ. હવે સાઇન એક્સ પ્લસ કોસ એક્સ બરાબર તમે ટી આદેશ લ્યો. તો સાઇન એક્સ જે છે એનું થશે કોસ એક્સ જે છે એનું થશે માઇનસ સાઇન એક્સ ડીએક્સ બરાબર ડીટી. તો હવે આ પ્રમાણે જો તમે સંકલન કરો તો અંશ જે છે એના બરાબર આવશે ડીટી. સાઇન એક્સ પ્લસ કોસ એક્સ એટલે અહીંયા જે છે એ આવશે ટી સ્ક્વેર. આગળ જો આનું સાદુરૂપ આપીએ તો અહીંયા આવે ટી રેસ ટુ માઇનસ 2 ડીટી. આનું સાદુરૂપ તમે આપો સંકલનમાં એટલે અહીંયા આવશે ટી રેસ ટુ માઇનસ 2 પ્લસ 1 ભાગાકારમાં માઇનસ 2 પ્લસ 1 પ્લસ સી એટલે અહીંયા આવશે માઇનસ ઓફ ટી રેસ ટુ માઇનસ 1 પ્લસ સી એટલે અહીંયા આવશે માઇનસ 1 અપોન ટી પ્લસ સી. માઇનસ 1 અપોન ટી એટલે અહીંયા આવશે માઇનસ 1 અપોન સાઇન એક્સ પ્લસ કોસ એક્સ પ્લસ સી. તો આ જે છે એ 14મા દાખલાનો જવાબ છે. 15મો દાખલો જોઈએ. 15મા દાખલામાં દાખલા નંબર 15 જોઈએ. દાખલા નંબર 15 એવો છે tan ક્યુબ 2x into sec 2x. dx. આનું સાદુરૂપ આપીએ તો tan ક્યુબ 2x જે છે એને તમે આ રીતે લખી શકો tan સ્ક્વેર 2x into tan 2x sec 2x dx. tan સ્ક્વેર 2x છે એને આપણે આ રીતે લખી શકીએ કે sec સ્ક્વેર 2x minus 1 into sec 2x into tan 2x. dx. આગળ એનું સાદુરૂપ આપીએ એટલે કે sec 2x બરાબર t ધારીએ એટલે અહીંયા tan 2x into sec 2x અને ચેઇન રૂલથી 2x ના 2 dx એના બરાબર dt થાય. આગળ જે છે આની ગણતરી કરીએ તો જો આ જે છે એના બરાબર આપણે મૂકી શકીએ અહીંયા dt અને આ જે પદ છે એના બરાબર આપણે મૂકી શકીએ ટી સ્ક્વેર માઇનસ 1 બરાબર. આગળ જોઈએ તો અહીંયા આ રીતે આવશે ટી સ્ક્વેર ડીટી માઇનસ 1 ડીટી. ટી સ્ક્વેર છે એને આ રીતે મૂકીએ ટી ક્યુબ બાય 3 માઇનસ ટી પ્લસ સી. ટી જે છે એની કિંમત હવે મૂકો અહીંયા એટલે અહીંયા આવશે sec ક્યુબ 2x બાય 3 માઇનસ sec 2x પ્લસ સી. તો આ રીતે જે છે 2x જે છે એનું અહીંયા 2 થશે એટલે અહીંયા 2 આવશે અને અહીંયા પણ ભાગાકાર જે છે એમાં 2 આવશે એટલે આનો ફાઇનલ જવાબ જે છે એ sec ક્યુબ 2x ડિવાઇડેડ બાય 6 માઇનસ sec 2x ડિવાઇડેડ બાય 2 પ્લસ સી આ રીતે આવશે. તો આ લેક્ચરમાં આટલું રાખીએ છીએ. વધુ જે છે એક્ઝામ્પલ એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે કરશું સોલ્વ. થેન્ક યુ.